અલગ અલગ રીત પડે, પણ અમે રે એ રીતના હું તમને કઈ રીતના રહું એમ. તો બધા યુટ્યુબ ફેમિલી મિત્રોને હાર્દિક શુભકામના રક્ષાબંધનની, અને ભાઈ બહેનનો હેત પ્રેમ હંમેશની માટે. ટ્રાફિક એટલે તમને સાવા જે બહુ ટ્રાફિક હતી ને, વસ્તુ લીધી અત્યારે તમને નહીં કે આગલા વિડીયોમાં કાલ બતાવશું ને. વસ્તુ એ ઓન રહી છે વરસ, એને પેલું વરસ છે અને મારે 9મું હોય કે 8મું હોય, આપણે કઈ યાદ રાખવાનું છે નહીં થાય કે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધે મજામાં જઈશું. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો આજે તો જો અમારા મેડમ શુક્રવાર રહ્યા છે, જીવંતિકામાંનું વ્રત છે, તો મસ્ત મજાનું તૈયારી કરી દીધી છે. ચાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છે. તમે પણ બધા મજામાં છો. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું. તો જય જીવંતિકા માં, કારણ કે આજે છે મારે જીવંતિકામાંનો શુક્રવાર. તો હું તમને શુક્રવારની બધી વિધિ અને સમજાવી કઈ રીતના હું રહું છું. કે બધા થોડું અલગ અલગ રીત પડે, પણ અમે રે એ રીતના હું તમને કઈ રીતના રહું એમ. બધા તો વહેલા ઉઠી ગયા, અત્યંત ઉઠી ગઈ, બા ઉઠી ગયા, દાદાને કામે જવાનો ટાઈમ થઈ ગયો. નાને મેં કીધું વાર્તાને એવું કરીને, દર વર્ષે વાર્તાને એવું કરીને પછી જાય છે કામે, તો પછી કામે જાય. અને હાલો આપણે બધી વિધિ કરી નાખી. મારે વણા 10મું વર્ષ છે. જેટલા વર્ષ ફેનિલ ના છે એટલા વર્ષ મારે આ વ્રતના છે. એમાં એક જ વર્ષ પહેર્યું હતું, એ લોકડાઉનનું, કારણ કે દેહમાં તમારી પાસે લાલ હાડી નહોતી, એટલા માટે નહોતી રહી. તો આપણે ફેનિલ નાનો છે પછી ના રહી જ સહી, અને રહેવાનું જ છે. આનું ઉજવણું ને એવું નાનું એવું હોય, પણ એવું મેં કાંઈ કર્યું નથી. મને રહેવાનું છે, મન છે. આપણે બાળકો માટે જીવંતિકામાંનું વ્રત. તો મસ્ત આપણે વ્રતને રહેવું, સ્થાપના કરશું, પૂજા કરશું, તમને બતાવું. અને ખાસ તો નાના બાળકો માટેનું જ વ્રત છે. આપણે બાળકોની રક્ષા કરે જીવંતિકામાં, એ માટેનું વ્રત છે. બાળકો માટે રહેવાનું હોય, લાલ સાડી પહેરવાની હોય, લાલ બંગડી પહેરવાની હોય, લાલ બુટ્ટી પહેરવાની હોય. છતાં જો બુટ્ટી ન હોય તો કાઢી નાખો તોય હાલે. મંગળસૂત્ર ન પહેરવાનું, કારણ કે આ પારાવાળું નહીં પહેરવાનું. અને જો આપણે ઉપરના દાણાને એવું વીંધેલું હોય ને, તો એ જગ્યાએ આપણે કંકુના સાંડલા કરી દેવા. નાકની નથડી હોય કાઢવાની નહીં, કારણ કે એ પીળી હોય ગલી, તો આપણે એને કંકુ લગાવી દઈશું. તો આપણે પેલા હું તૈયાર થાવ ને એ બધું બતાવી દો, પછી ભગવાનની તૈયારી બતાવું તમને જીવંતિકામાંની. આ રીતના કંકુ વાળું કરી લેવાનું. ઘડીક આ રીતના મૂકી દે એટલે મુકાઈ જાય. આ ઉપરના દાણા છે, દાણા તો કઈ નીકળે નહીં, એટલે અહીંયા આપણે કંકુના સાંડલા કરી દેવાના. આ રીતના મસ્ત કંકુના સાંડલા કરી દીધા. કપાળે સાંડલો કરી લેવાનો. મતલબ મામાં લાલ વસ્તુ પહેરવાની અને વ્હાઈટ વસ્તુ બધી ખાવાની. લાલ વસ્તુ ખાઈએ કે બાકી પીળી વસ્તુ નું હાલે. કોઈ કેળા છે, પછી આપણે જે પહેરવું છે એવું લીલી વસ્તુ ને પીળી વસ્તુ નહીં ખાવાની. લાલ વસ્તુ હોય એ જ આપણે યુઝ કરવાનો. શેરો બનાવ્યો ને, શેરાનો ફ્રાળ કરવાનો બપોરે, બસ શેરો જ ખાલી. બાકી કોઈ વસ્તુ ખાવાનું નહીં, એકટાણું નહીં, ફ્રાળે નહીં, કાંઈ નહીં. અને સાંજે થોડું ઘણું દૂધ પી શકો, સફરજન ખાઈ શકો, મતલબ આલુ ખાઈ શકો, દાડમ ખાઈ શકો, લાલ વસ્તુ ખાઈ શકો, બાકી વ્હાઈટ વસ્તુ નહીં ખાવાની. સારું, હાલો તો આપણે હવે આગળ પૂજા વિધિ કરતા જઈએ. તો અમારા અત્યંતા બેને આવી ગયા છે. જો એ અત્યારે મસ્ત મજાના તૈયાર થઈ ગઈ. કા અત્યંતા જો આવી ગયા. કેમ છે? તો મસ્ત થાપન પાથરી દીધો. આપણે થાપન પાથરી અને ઘઉં કે ચોખા ગમે તમે યુઝ કરી શકો. તો આપણે જઈએ ચોખા લીધા છે, આ રીતના ચોખાની ઢગલી કરી દેવાની. પછી આપણે જીવંતિકામાં ને જીવંતિકામાંનો ફોટો જે બાળકોની રક્ષા કરે છે ને, જીવંતિકામાં મૂકી દેવાનું. પછી આપણે ઓઢાડી દઈશું સુંદડી. આ રીતના સુંદડી ઓઢાડી દેવાની. અને આ થાપણ ને સુંદડીને આનું આ તમે રાખો ને દર વર્ષે. મારે આનું આ છે, આનું આ હોત ને હાલે. અત્યંતા બેન તો મસ્ત શ્રીફળને સાંડલો કરીશ. આપણે કળશ બનાવી નાખશું. અમાર બેન જય શ્રી કૃષ્ણ નથી બોલ્યા. જય શ્રી કૃષ્ણ, જય માતા. અને આપણે છે ને ગુલાબના ફૂલ જ યુઝ કરવાના, બીજા પીળા ફૂલ નહીં. તો આ ગુલાબી હોય કે નહીં, એટલે ગુલાબના ફૂલ જ યુઝ કરવાના. મસ્ત આપણે ફૂલ ચડાવી દેવું. અને મેન વાત તો આ છે કે આપણે એને 5 વાઇટનો દીવો કરવાનો. તમે કોઈ વ્રત ન રહે તો એ ખાલી વાર્તા વાંચી લેજો, કે યુટ્યુબમાં આવે જ છે, સાંભળી લેજો વાર્તા. એમાં તમને વિધિ બધી બતાવે. જો આ રીતના આપણે 5 વાઇટનો દીવો કરવાનો. દેવેટ વાર્તા કરશું ને ત્યાં 5 વાઇટ શરૂ રાખવાની. આપણે દીવો મૂકી દઈશું. પ્રસાદ કરી દીધો. આ વાર્તાની સોંપડી જે આપણે સાથીઓ બની ગયો છે મસ્ત. અત્યંતા બેને બનાવી દીધો છે.
કળશની સ્થાપના કરી દેવું. જય જીવંતિકામાં. આ રીતે કળશની સ્થાપના થઈ ગઈ. પાન બાન નહીં મૂકવાના કારણ કે લીલા પાન હોય કે ને એટલે આ રીતના સ્થાપન રેડી થઈ ગયું છે. હવે આપણે વાર્તા કરવાની છે અને આ દીવા આપણે પેટાવી દઈએ. તો જો આપણે મસ્ત થાપણ ને બધું રેડી તૈયાર થઈ ગયું છે. હું તમને બતાવું ને આપણે વાર્તા કરવાની છે શરૂ. જો આ રીતના મસ્ત થાપન કરી નાખ્યું. જય જીવંતિકામાં. પ્રસાદ ધરી દીધો. જીવંતિકામાંની સબી, આપણે કળશ અને જો આ 5 પેટોનો દીવો કરવાનો. અગરબત્તી પેટાઈ દીધી અને જો આ સોપડી લઈને બેસી ગયા છે. આપણે ને વાર્તા કરી દે. શું વાર્તા જીવંતિકામાંની? હા. જય શ્રી કૃષ્ણ. એ ઊભા થઈને ક્યાં ઉપડ્યા? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું પંખો બંધ કરી આવું. રસોડાનો પંખો ચાલશે ને તે બંધ કરવા જાય છે. બેન જો બેસી જા. સારું હાલો તો આપણે વાર્તા શરૂ કરી દઈએ. હાથમાં જો ચોખા રાખવાના રીતના અત્યંતા બેને આપી દીધા ને આપણે ચોખા લઈ લઈએ હાથમાં. જય જીવંતિકામાં. તો સારું હાલો આપણે હવે વાર્તા કરી લઈએ જીવંતિકામાં. તો જો આપણે વાર્તા કરી લીધી ને હવે કરવાની છે આરતી. તો આપણે આરતી પ્રગટાઈ લઈ. આરતી કરી લઈ જીવંતિકામાંની. મસ્ત આપણે આરતી કરી લેવી જીવંતિકામાંની. વાર્તા મોટી છે હોય એમ તો જીવંતિકામાંની કા બહુ વાર્તા મોટી આવે. તો ખાલી સડી ગઈ. હે? મને તો ખાલી સડી ગઈ. મને બહુ મજા આવે સાંભળવાની. મેં આ આખી ચોપડી વાંચેલી છે કારણ કે મારી ચોપડી કેટલા પહેલેથી જ ચોપડી છે મારી પાસે. મેં લીધી હતી આ ચોપડી અને કડતાલ. હા મારે જો તું બેન સાંભળી અમે થાકી ગયા ને તો સુઈ ગયા. હાલો આપણે હવે આરતી કરી નાખી. હારું હાલો હવે આરતી. તો જો આપણે સ્થાપના, આરતી અને વાર્તા ત્રણ વસ્તુ કરી નાખ્યું છે. મસ્ત જીવંતિકામાંનું વ્રત લઈ લીધું છે. મેં તમે જોતા જશો મને કે આજે બધું લાલ લાલ દેખાય એમ. મેં આ જીવંતિકામાંનું વ્રત લીધું અને તમે બધા કોઈને ઈચ્છા પડે ને રહેવું હોય તો રહેજો. એ તો પોતપોતાની ઈચ્છા ને એમ કે આપણે બાળકો હાટું રહેવું છે તો રહી શકાય એમ. સારું હાલો તો આજ તો નીતાઈ રહી છે તો હું ત્યાં જાય ને દર્શન કરવા તમને બતાવી કારણ કે એને પેલું વરસ છે. આ વખતે મેં લેવરાયું છે. મેં તું લે આવે કે છોકરા મોટા થઈ ગયા બાળકો માટે આપણે રહેવું. મેં તો નાનપણથી જ લઈ લીધું હતું. એટલે ફેરી નાનો હતો ને ત્યારે જ લઈ લીધું હતું. એને તો યાજ્ઞિક ને હેતુ મોટા થઈ ગયા છે. હવે તો હું ત્યાં જાય ને તો એને વ્રત લીધું છે. હું તમને બતાવી અને આ નાસ્તો કરે બેસી જાય ને કામે જવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે તો થોડું ઘણું કામ બાકી છે બધું કરી નાખીએ. તો સારું ફેમિલી, આપણે જો નાસ્તા પાણી કરીને હવે કમ્પ્લીટ થઈ ગયા છીએ. હવે કારખાને જવાનો ટાઈમ થઈ ગયો છે અને ખાસ તમને કહેવાનું કે આ વિડીયો આપણો આવવાનો છે કાલે તે રક્ષાબંધનના દિવસે. તો બધા યુટ્યુબ ફેમિલી મિત્રોને હાર્દિક શુભકામના રક્ષાબંધનની. અને ભાઈ બહેનનો હેત પ્રેમ હંમેશની માટે બહુ એટલે બહુ સારો રહે એવી શુભકામના પાઠવીએ છીએ. હા, અમારા આખા પરિવાર તરફથી હેપી રક્ષાબંધન. તમને બધાને હેપી રક્ષાબંધન અને સાજદીથી શુભેચ્છા અને બધાને લાડ બધા આશીર્વાદ. તો હાલો તો આપણે બપોરનું ખાઈ પીને નવરા થઈ ગયા મસ્ત. આપણે તો ખાલી ફરાળ એટલે થોડું ઘણું આપણે શેરો ખાલી ખાવાનું તો શેરો ખાઈ લીધો. આ બધાએ જમી લીધું. અમારે જવું છે નીતાને ઘર બાજુ. અમારે બેન જવું છે બરોડામાં થોડોક આંટો મારવા કારણ કે બપોરે હુવાય નહીં તો ટાઈમ તો કાઢવો પડશે. તો જાય ઘડીકના થોડી ઘણી ખરીદી કરવાની છે એ આપણે કરી લઈ. તો હું નીતા જઈ બરોડામાં ના અમને મૂકતા જાય કાફી ને. હા, ઈ હું ગોતો તમે? હું દાડમનો દાણા પડી જાય ને ઈ ગોતો. તો એને ટીકડી પીધી. એને યાર આને અત્યંત થાય મારી તબિયત બગાડી યાર. એવું કઈ ન હોય, વાતાવરણ એવું હોય તો થઈ જાય. આજ હું હાવ ગોઠવો પડી ગયો. કાલ છે રક્ષાબંધન અને આજ હું 2 દિવસથી જ દવા લેતો જ તો કાલ સારું થઈ જાય બસ. હા, પેંડા નહીં ખાતા. પેંડા નહીં ખાવું. બેનું પ્રેમથી હરખથી ખવડાવે તો ખાવા પડે ને. એવું છે? હા તે હારો હાલો આમ જઈ આવ્યો બરોડામાં. જઈ આવું છું. મમ્મી જો સીતારામાં બીના. વાહ સુલતાન કા. જઈને દર્શન કરાવી આવજો. હારો હાલો અમે બરોડામાં જઈ આવી. તો હાલો જો આપણે બરોડા આવી ગયા છે. નીતાને ઊભી ગયા મસ્ત ઘટતો ક્યારની પણ ટ્રાફિક એટલે તમને જવા દે. બહુ ટ્રાફિક હતી ને વસ્તુ લીધી અત્યારે તમને નહીં કે આગલા વિડીયોમાં કાલ બતાવશું ને વસ્તુ હું લેવા આવ્યા હતા હું લીધી છે. હાલો તો હવે મારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો ને ઘણું ખરું તો લઈ લીધું બધું. જઈએ હવે ઘરે. હે આમ બતાવી લે તો ફરી વખત રાખડી પાછી લેવડાવી કા એક બાંધીને પાછી લઈ લીધી. મસ્ત રાખડી છે. હવે ઘરે જાવું ને. હાલો તો આપણે બરોડામાંથી વહી આવ્યા છીએ ઘરે કારણ કે નીતાન ઘરે સીધી વહી આવી. એની જીવંતિકામાંનું વ્રત છે તો જીવંતિકામાંના દર્શન કરતા જાય અને ઘડી પોરો ખાતા જાય, પાણી પી લઈ. થાકી ગયા છું બરોડામાંથી કા. અમે જો આમાં ખરીદી કરી છે પણ તમને અત્યારે નથી બતાવવાની, સિક્રેટ રાખવાની છે કા. કાલનો વિડીયો જોવાનું નહીં ભૂલતા કારણ કે હું ખરીદી કરી તમને ખબર પડી જાય ને. જીવંતિકામાંના દર્શન કરી લો, તમને કરાવું.
જય જીવંતિકામાં જો ઈ ઓન રહી છે વરસ એને પેલું વરસ છે અને મારે 9મું હોય કે 8મું હોય આપણે કઈ યાદ રાખવાનું છે નહીં થાય ક્યાં સુધી કરવાના છે જ્યાં સુધી જીવંતિકામાં કરાવે ને ત્યાં સુધી કરશું અને હવે જઈએ આપણે ઘરે કામ છે કારણ કે ફેનિલને એ હમણાં આવી જાય 5 વાગી જાય તો જો આ સાંજે જાગરણ હોય અમારે 12 વાગ્યા સુધીનું એટલે બપોર હોવાનું ન એટલે આ બાજુ આંટો મારો વહી આવી તો કે આપણે બરોડામાં આંટો મારીએ તો બરોડામાં આંટો મારીએ ને આપણે જાગરણ જેવું એમ બપોર ની અંદર ન આવી અને 4 સાડા 4 તો થઈ ગયા છે સારું તો હું ઘરે જાઉં હવે તો જો નીતાન ઘરેથી ઘરે પૂગી ગઈ આપણે મોઢું બોઢું ધોઈ લીધું ફ્રેશ થઈ ગયા અને માથું તમે જોતા હશો તો કેવા ઝટિયા થઈ ગયા છે ને કોરું માથું ગમે નહીં કારણ કે વ્રત હતું એટલે મેં સવારે ધોયું હતું મને માથે ઓઢવાનું રહેતું નથી આમ હરી જાય છે તો મસ્ત આપણે જો તેલ લઈને બેસી ગયા છે ટોપરાનું તેલ નાખવાનું છે કહી નાખી દઉં તો માથું થોડુંક ઉતરી જાય ને માથું ચડી ગયું છે ફૂલે ફૂલ કારણ કે બરોડામાં એટલો ઘોંઘાટ ને હોય બરોડા તો ઠીક પણ આ શું ભૂખી સૌ કે નહીં આપણે વ્રત રહ્યા હોય એટલે થોડું ઘણું થાય બીજું કાંઈ એમાં ખાવાનું ન હોય ને એટલે કહીને તેલ નાખી દો એટલે મસ્ત માથું આપણે ઉતરી જાય તો હાલો હું તેલ નાખી લઉં પછી હવે સાંજે મળ્યા સારું ફેમિલી, હવે જો આપણે સાંજ પડી ગઈ છે એટલે રાત પડી ગઈ છે. હવે આ લોકો બરોડામાં કાંઈક ખરીદી કરવા જશે તો આપણે પૂછી લઈએ. હું તો બપોરે મૂકીને વયો ગયો હતો તો પૂછી લઈએ કે વરત કેવું ગયું. દેરાણી જેઠાણી બે આજ તો જીવંતિકામાંનું વરત રહ્યા તો પૂછી લઈએ. જો અત્યારે જો સિંગ ખાવા બેસી ગઈ છે અત્યંતાબેન. જો આપણે દાડમના દાણા ખાઈ છે. કેવું દાડમના દાણા હોય કે ને એટલે દાણા કાઢીને ખાધા અને બહુ મજા આવી. આખો દી વયો જાય જાગરણ ને અડધી કલાક 215 મિનિટની વાર છે. 12 વાગ્યા સુધીનું જાગરણ હોય. આમાં તો જો જાગરણ કરીએ સહી. હા જો આપણે ઘડિયાળ 15-20 મિનિટ આગળ છે એટલે બસ 15 મિનિટ આપણે ગણીએ. થઈ જ ગયું છે રેડી જાગરણ. મસ્ત દેર જેઠનું જાગરણ બહુ મસ્ત રહ્યું ને. અમે કાલના વિડીયોમાં કોમેન્ટ હતી કે તમારા દેર હગા છે કે કાકા બાપાના. આપણે અમારા દેર હગા છે. હા અમારા હગા દેર છે. આ બે ભાઈઓ છે, બેન નથી. બે ભાઈઓ. હા બે ભાઈઓ જ છે, બેન કઈ છે નહીં આપણે. અને બેન ની તો રાખડી બાંધવા ગયા હતા ને. હા પેડ આવ્યું ગિફ્ટમાં. હા સ્કૂલમાં ઉજવ્યું હતું એમ. હજી રક્ષાબંધન તો આપણે કાલે છે. એ ડાકલો નહીં મોડ. અરે વાહ. તો જો આવી રીતના ફેમિલી બધું અત્યારે હાલે છે અને જાગરણે મસ્ત મજાનું થઈ ગયું અને તમે બધા મસ્ત મજાની આવી જાઓ સિંગ ખાવા. તો ફેમિલી હવે આજની સાથે આપણે વ્લોગ અહીંયા કરીશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવી દેજો. અને જો તમને ગમ્યું હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં પહેલી વાર આવ્યા ને તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય અને બધાને હેપી રક્ષાબંધન. બાય બાય.